વડોદરામાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૂર્યનગરથી અમદાવાદી પોળ સુધી વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વર્ષોથી ચાલતી આ પરંપરાને આગળ વધારતા શૈલેષ મહેતા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા લગભગ 32 વર્ષ જૂની પરંપરા ધરાવે છે, જેની શરૂઆત માત્ર 50 બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આજે તે ભવ્ય સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ભગવાન પરશુરામની વિશેષ ગંગા આરતી સાથે ધાર્મિક વિધિઓ યોજાઈ, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. શોભાયાત્રામાં ઢોલ તાશા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભગવાન શ્રીરામના વિવિધ વેશભૂષાના ઝાંખીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. હજારોની સંખ્યામાં ભક્તો અને વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા હતા, જેના કારણે શહેરભરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો. વિશેષ વાત એ રહી કે મુસ્લિમ સમુદાય દ્વારા પણ અનેક સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું, જે સામાજિક સૌહાર્દનું અનોખું ઉદાહરણ બન્યું. આ પ્રસંગે વડોદરા પ્રભારી ઋત્વિક પટેલે જણાવ્યું હતું કે તેઓ પણ શોભાયાત્રામાં જોડાયા છે. તેમણે કહ્યું કે બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામની આ શોભાયાત્રા દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આયોજિત કરવામાં આવે છે. ઋત્વિક પટેલે વધુમાં જણાવ્યું કે શોભાયાત્રામાં જોડાયેલી ભવ્ય ભીડ આગામી સ્થાનિક ચૂંટણીમાં ભાજપના વિજય તરફ સંકેત આપે છે અને પાર્ટીનો ભવ્ય વિજય થશે. આ સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો. ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામનો આજે જન્મોત્સવ છે. વર્ષોની પરંપરા મુજબ આજે આ જન્મોત્સવ નિમિત્તે અહીંયાથી શોભાયાત્રા નીકળી રહી છે. આમાં સંતો, મહંતો અને ખાસ કરીને પરમ પૂજ્ય ગોસ્વામી ભવ્યાત કુમાર મહોદય આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા આવી રહ્યા છે. સાથે જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સનાતન ધર્મમાં માનનારા તમામ હિન્દુઓ આ યાત્રામાં જોડાય છે. આ યાત્રાની વિશેષતામાં આમાં ભગવાન પરશુરામની ભવ્ય મૂર્તિ પણ સાથે હોય છે. સાથે જ વારાણસી ગંગા આરતી કરનારા બ્રાહ્મણો આજે અહીંયા વડોદરા શહેરમાં ગંગા આરતીનું આબેહૂબ આરતી કરીને પ્રદર્શન કરશે. સાથે જ ડમરૂ ઢોલ વગાડનારા રુદ્રનાદ એટલે વાલા, સાથે ટીમલી આદિવાસીઓને એવા અનેક વોટ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં બ્રાહ્મણો સાથે સનાતન હિન્દુઓ થાય છે. અને વિશેષતામાં અહીંયાથી માંડવી સુધી વચ્ચે મુસ્લિમ આગેવાનો દ્વારા પણ આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું. આ યાત્રા જે આપણી ધરોહર માંડવી છે એને નુકસાન ના થાય એના માટે ગઈ વખતે પણ ત્યાં આગળ ડીજે અમે બંધ કરાવ્યું. આ વખતે પણ માંડવીની આજુબાજુ ડીજે ના વાગે એની અમે કાળજી રહે એ વખતે ફક્ત ઢોલ ત્રાસા પર જ શોભાયાત્રા આગળ વધશે. હું આપના માર્ફત જે કે હજુ બાકી હોય લોકોને પણ જોડાઈ જવા વિનંતી.